દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર। આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય ચૈતર વસાવા હવે જેલમાં કેદી નંબર 9888 તરીકે ઓળખાશે। વન વિભાગના કર્મચારીઓ પર હુમલો અને ખંડણી માંગવાના હાઈ પ્રોફાઇલ કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે ચૈત્ર વસાવા સહિત કુલ 9 લોકોને 7 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે। આ ચુકાદા બાદ ચૈત્ર વસાવાને તાત્કાલિક અસરથી કસ્ટડીમાં લઈ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખસેડવામાં આવ્યા છે। આ સમગ્ર મામલો ઓક્ટોબર 2023નો છે, જેમાં વન વિભાગની જમીન પરના દબાણ હટાવવાનો મુદ્દે વિવાદ થયો હતો। આરોપ મુજબ ચૈત્ર વસાવાએ વનકર્મીઓને પોતાના ઘરે બોલાવી તેમની સાથે ગાળાગાળી કરી, હુમલો કર્યો અને હવામાં ફાયરિંગ કરીને ડરાવ્યા હતા। કોર્ટે આ મામલે ગંભીર નોંધ લેતા ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલા વસાવાને પણ દોષી ઠેરવી સજા સંભળાવી છે। સજાની જાહેરાત થતાં ચૈત્ર વસાવાનું ધારાસભ્ય પદ પણ રદ થઈ ગયું છે, જે આ પાર્ટી માટે ગુજરાત મોટો ફટકો માનવામાં આવે છે। જેલવાસની આગળની રણનીતિ તરીકે વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચતા જ જેલ પ્રશાસન દ્વારા તેમને કેદી નંબર 9888 ફાળી દેવામાં આવ્યો છે। હવે તેઓ એક સામાન્ય કેદીની જેમ જેલના નિયમોનું પાલન કરશે। બીજી તરફ ચૈત્ર વસાવાના વકીલો અને આમ આદમી પાર્ટીના નેતાઓ આ ચુકાદાને ઉપરની અદાલતમાં એટલે કે હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહ્યા છે। ઈશુદાન ગઢવી સહિતના નેતાઓએ આને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે। શું ચૈત્ર વસાવાને હાઈકોર્ટમાંથી રાહત મળશે કે પછી તેમને આ 7 વર્ષ જેલમાં જ વિતાવવા પડશે? આ પ્રશ્ન અત્યારે સમગ્ર ગુજરાતના ચર્ચા વિષય બન્યો છે। આવા તાજા અને વિગતવાર સમાચાર માટે જોતા રહો આપણી ગુજરાત ન્યૂઝ ચેનલને। આભાર।